આપણે સૌ જાણીએ છીએ કે થાઇરોઇડની દવા નિયમિત લેવી તો જરૂરી છે જ, પણ થાઇરોઇડ ઉપર બીજા પણ શરીરમાં અમુક વિટામિન અને અમુક તત્વ છે કે જેની અસર આવતી હોય છે. ખાસ કરીને તેમાં પ્રથમ તત્વ છે આયોડીન, કે જે થાઇરોઇડ હોર્મોનના ઉપયોગ અને બનાવટમાં બંનેમાં ઉપયોગમાં આવે છે, અને એટલા માટે જ આપણે રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે આયોડાઇઝ્ડ સોલ્ટ ખાવું જોઈએ. બીજું છે આયર્ન. આપણા દેશમાં મહિલાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અનીમિયા, પાંડુ રોગની બીમારી રહેલી હોય છે, અને એ અનીમિયા છે એ આયર્ન ડેફિશિયન્સી અનીમિયા, કે આયર્નની ઉણપને કારણે થતો હોય છે. એટલે આયર્નની ઉણપ હોય તેને પણ અસર થાઇરોઇડ ઉપર આવતી હોય છે. અમુક વિટામિન છે, વિટામિન B12 અને વિટામિન D3, ઘણીવાર તે ઓછા હોય તો તેને કારણે પણ થાઇરોઇડના કંટ્રોલમાં અને તેની બનાવટમાં છે એ શરીરમાં તકલીફ પડતી હોય છે. મેગ્નેશિયમ, ઝિંક, કેલ્શિયમ, સેલેનિયમ અને ફોલિક એસિડ અને વિટામિન A, આ પણ એ તત્વો છે કે જે થાઇરોઇડ માટે ખૂબ જ જરૂરી છે. રૂટીનલી અત્યારે મારી પ્રેક્ટિસમાં અમે મોટે ભાગે એ રીતે કરતા હોઈએ છીએ કે થાઇરોઇડની દવા ચાલુ છે અને પેશન્ટના રિપોર્ટમાં થોડુંક માઇનર ડિસ્ટર્બન્સ બોર્ડરલાઇન આવ્યું છે તો તરત ડોઝ વધારવા કરતાં જો B12, D3 અને આયર્ન, એ ખાસ એ મુખ્ય 3 છે, એને ચેક કરી અથવા તો એને રિપ્લેસ કરવામાં આવે તો એવા પેશન્ટ્સમાં જોવા મળતું હોય છે કે પાછું તરત જ રિપ્લેસમેન્ટ સાથે લેવલ કંટ્રોલમાં આવી જતું હોય છે. શેર કરો તમારા મિત્રોને આ વિડીયો કે જેમને હાઇપોથાઇરોઇડ છે અને તેના માટે તે દવા લઈ રહ્યા છે. ધન્યવાદ.